જય હિન્દ, જય જય ગરવી ગુજરાત સાથીઓ. તમામ પ્રદેશના, જિલ્લાના, તાલુકાના, શહેરના, વોર્ડના અને બૂથના તમામ કાર્યકર્તાઓને, આમ આદમી પાર્ટીનાને હું એક કાર્યકર્તા જોગ સંદેશ આપવા માંગુ છું. આપણા માટે, સૌ માટે ખુશીની ખબર છે કે ગુજરાત માટે હવે ખુદ અરવિંદ કેજરીવાલજી લુકઆઉટ કરી રહ્યા છે અને સંગઠનના માહિર કહેવાય એવા ગોપાલ રાયજી અને દુર્ગેશ પાઠકજી એ આગામી 8 તારીખથી ગુજરાતમાં આવી રહ્યા છે અને તેઓ ફૂલ ટાઈમ ગુજરાતમાં 3 વર્ષ સુધી એ પોતાની ફરજ નિભાવવાના છે. સાથે સાથે આપણા સૌ માટે આનંદના સમાચાર એ છે કે 182 જે વિધાનસભા છે એના વિધાનસભા સહયોગીઓ, કોર્ડિનેટર પણ આખા દેશભરમાંથી જે સંગઠનના માહિર છે તેઓ પણ 14 તારીખથી પોતાનો ચાર્જ લેશે. લોકસભાના કોર્ડિનેટર, લોકસભા સહયોગી પણ એ એવા લોકો હશે કે જે પાર્ટીના વફાદાર વોલેન્ટિયર અને મજબૂતાઈથી કામ કર્યું હશે અત્યાર સુધી, એવા લોકો એ ચાર્જ લઈ રહ્યા છે. અને આપણે પણ 182 વિધાનસભાના પ્રભારીઓ અને એમાં 3-4 સહપ્રભારીઓ એવી રીતે નિયુક્ત કર્યા છે. એ સૌની ટ્રેનિંગ પણ વિસાવદરમાં કાર્યકર્તા સંમેલન છે એની સાથે સાથે વિસાવદરમાં ટ્રેનિંગનું પણ આયોજન કર્યું છે અને 3 વર્ષ સુધી આપણે ધૂળની ડમરીઓ ચડાવવાની છે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે. અને આગામી સ્થાનિકની ચૂંટણીઓ આવશે એમાં પણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આપણે લડવાની છે મજબૂતાઈથી. અને જે લડવા માંગે છે અત્યારથી જ એક્ટિવ થઈ જાય પોતાના જિલ્લા, તાલુકા અને વોર્ડમાં, એવી મારી નમ્ર વિનંતી છે. અને આગામી ઓક્ટોબર મહિનાથી એમની પણ પસંદગી શરૂ થઈ જશે અને દરરોજ અરવિંદ કેજરીવાલજી ગુજરાતને લઈને ફોલોઅપ લઈ રહ્યા છે અને આપણા સૌ માટે એ આનંદના સમાચાર છે. આગામી સમયમાં આપણે બહુ મોટા ખુશખબરી તમને મને મળવાની છે આગામી સમયને લઈને. તો ચાલો વિસાવદર, આપણે 13 તારીખે મહાસંમેલનમાં સૌએ હાજરી આપવાની છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવે અને સાથે સાથે વિધાનસભા પ્રભારી, સહપ્રભારી, લોકસભા પ્રભારીઓ એ જરૂર ખાસ પધારે, કારણ કે એમની ટ્રેનિંગનું સેશન પણ ત્યાં રાખવામાં આવ્યું છે. જય જય ગરવી ગુજરાત.